નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં. આજે હું તમારી સાથે બેસ્ટ 10 વેબસાઇટ શેર કરવા જઈ રહ્યો છું અને મિત્રો આ બહુ જ ઉપયોગી વેબસાઇટ છે, તો વિડીયોને જરા પણ સ્કીપ નહીં કરતા. અને છેલ્લે હું તમારી સાથે એક બેસ્ટ બોનસ વેબસાઇટ પણ શેર કરવા જઈ રહ્યો છું મિત્રો. તો આવો મિત્રો શરૂ કરીએ. મિત્રો આ જે વેબસાઇટ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તેમાં તમને હજારો લાખો તમે ઇમેજીસ ડાઉનલોડ કરી શકો છો. અને તેની ખાસ વાત શું છે મિત્રો, કે જે પણ ઇમેજ છે બરાબર, તેમાં બેકગ્રાઉન્ડ ઓલરેડી રિમૂવ હશે. તમારે શું ટાઈપ કરવાનું છે આમાં? ક્લિયર પીએનજી ટાઈપ કરવાનું છે બ્રાઉઝરમાં જઈને, અને જે પણ પહેલી લિંક ઓપન થશે તેમાં તમારે ક્લિક કરવાનું છે clearpng.com. હવે મિત્રો અહીંયા જુઓ, તમને ઘણી બધી ઇમેજીસ દેખાડે છે અને દરેકે દરેક ઇમેજની ખાસ વાત એ છે કે આમાં દરેકમાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપ્યું છે બરાબર. અને ક્વોલિટી પણ જુઓ મિત્રો, તમે જોઈ શકો છો ક્વોલિટી પણ બહુ સારી છે ઇમેજીસની. રાઈટ મિત્રો, સમજો કે તદુપરાંત તમારે બીજી ઇમેજ જોઈએ છે તો તમે અહીંયા ટાઈપ કરી શકો છો. સમજો કે મારે લેપટોપની ઇમેજ જોઈએ છે, તો હું લેપટોપ ટાઈપ કરીને એન્ટર કરીશ તો અહીંયા મને ઘણી બધી ઇમેજ દેખાડશે મિત્રો, લેપટોપ રિલેટેડ. તો આમાંથી જે પણ ઇમેજ મારે જોઈએ મિત્રો બરાબર છે, એને હું જસ્ટ ખાલી સમજો કે આ ઇમેજ મને ગમી ગઈ છે, આની પર હું ક્લિક કરીશ, સ્ક્રોલ ડાઉન કરીશ અને મિત્રો અહીંયા જોઈ લો ફ્રી ટુ ડાઉનલોડ ઓપ્શન આવ્યો, હું ડાઉનલોડ કરી દઈશ. આવી રીતના દરેકે દરેક ઇમેજ મિત્રો જે પણ આની અંદર અવેલેબલ છે તે તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. સો મિત્રો, હવે આ જે વેબસાઇટ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું, આમાં આપણે જોઈશું કે આજની તારીખમાં વાયરસના કેટલા બધા ઇસ્યુઝ આપણને સાંભળવામાં આવે છે બરાબર. તો મિત્રો કોઈ પણ ફાઇલ છે કે કોઈ પણ ફોલ્ડર છે, તમને કોઈ પેન ડ્રાઈવ આપ્યું છે કે કોઈ ફોલ્ડર તમારી પાસે છે, કાં તો પછી કોઈ કોન્ટેન્ટ તમે ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કર્યા છે રાઈટ, કોઈ વેબસાઇટ ઉપરથી, તમારે ચેક કરવું છે કે એમાં કોઈ પર્ટિક્યુલર વાયરસ છે કે નહીં મિત્રો. તો એની માટે તમારે શું કરવાનું છે, બ્રાઉઝર ઓપન કરવાનું છે અને ટાઈપ કરવાનું છે વાયરસ total.com. તો મિત્રો જે પહેલી લિંક આવશે એની પર તમારે ક્લિક કરવાનું છે virustotal.com માં. અને અહીંયા તમે જોઈ શકો છો જે પણ ફાઇલ છે, અહીંયા ચૂઝ અ ફાઇલ પર તમે જઈને અટેચ કરી શકો છો અને મિત્રો ચેક કરી શકો છો કે એની અંદર કોઈ વાયરસ છે કે નહીં રાઈટ. અથવા તો કોઈ વેબસાઇટ છે, કોઈ લિંક છે યુઆરએલ, તો યુઆરએલ પર ક્લિક કરીને તમે અહીંયા લિંક આપી શકો છો ને તમે ચેક કરી શકો છો કે કોઈ વેબસાઇટ પરથી તમે કોઈ ડાઉનલોડ કર્યું છે યુઆરએલ, કે વેબસાઇટમાં વાયરસ છે કે નહીં રાઈટ, કોઈ પર્ટિક્યુલર. તો મિત્રો આ હિસાબે તમે અહીંયા ફાઇલ કે ફોલ્ડર અટેચ કરી શકો છો અને તમે ચેક કરી શકો છો. મિત્રો આ જે વેબસાઇટ છે આ આપણે પીડીએફ રિલેટેડ છે. આપણે શું છે મિત્રો કે કોઈ પણ ફાઇલ આપણે એડિટ કરવી હોય, કન્વર્ટ કરવી હોય પીડીએફમાંથી, કે પીડીએફ ફાઇલને આપણે એડિટ કરીને એમાં કોઈ સિગ્નેચર વગેરે એડ કરવો હોય રાઈટ મિત્રો, તો એ બહુ જ સરસ વેબસાઇટ છે જે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. તમારે ખાલી માત્ર ટાઈપ કરવાનું છે પીડીએફ કેન્ડી બ્રાઉઝર્સમાં, તો તમારી સામે ઓપન થઈ જશે pdfcandy.com રાઈટ મિત્રો. આ લિંક પર તમે ક્લિક કરો અને આ વેબસાઇટ જેવી તમે ઓપન કરશો તો અહીંયા તમે નીચે જોઈ શકો છો મિત્રો, પીડીએફ એડિટ કરવું છે ફાઇલને, કે તમારે કમ્પ્રેસ કરવું છે, મર્જ કરવું છે, કે પીડીએફ ટુ વર્ડ કન્વર્ટ કરવું છે. અહીંયા ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે મિત્રો. સિગ્નેચર માટેનો ઓપ્શન આપ્યો છે કે પીડીએફમાં તમારે સાઇન કરવું છે, તમારી ઇમેજ રિસાઇઝ કરવી છે, પેજની ઇમેજ, કે પછી ઇમેજ ટુ પીડીએફ તમારે કરવું છે. દરેકે દરેક ઓપ્શન મિત્રો આની અંદર છે, તમે અહીંયા જોઈ શકો છો. અને જે ઓપ્શનમાં તમારે કન્વર્ટ કરવું છે, કે જે ઓપ્શન તમારે યુઝ કરવું છે એને સિલેક્ટ કરીને તમે કન્ટિન્યુ કરી શકો છો. મિત્રો હવે આ જે વેબસાઇટ છે, આ વેબસાઇટમાં તમને જે પણ નવા મૂવીઝ આવે છે, કે જે પણ નવી વેબ સિરીઝ આવે છે, જે પણ વિડીયો છે કોઈ તમારે જોવા છે, તો તમારે એની માટે કોઈ પણ પ્લેટફોર્મ પર સર્ચ કરવાની જરૂર નથી. તમારે ખાલી બ્રાઉઝરમાં જઈને ટાઈપ કરવાનું છે જસ્ટ વોચ. જસ્ટ વોચ તમે ટાઈપ કરશો મિત્રો તો આ ફર્સ્ટ લિંક આવી જશે justwatch.com. તમે આની પર જેવું ક્લિક કરશો એવું દરેકે દરેક અહીંયા ઓપ્શન તમને દેખાડશે. તમે સ્ક્રોલ ડાઉન કરીને જોઈ શકો છો. કોઈ પણ નવું પિક્ચર આવ્યું છે, કે વેબ સિરીઝ છે, મૂવીઝ છે, કયા પ્લેટફોર્મ પર અવેલેબલ છે તમારે જોવું છે. સમજો કે મિત્રો હમણાં હું અહીંયા ક્લિક કરું છું અને પુષ્પા 2 ટાઈપ કરું છું રાઈટ, પુષ્પા 2 મૂવી મારે જોવું છે કે ક્યાં અવેલેબલ છે, કયા પ્લેટફોર્મ પર ફ્રીમાં અવેલેબલ છે, કે કોઈ મારે ચાર્જીસ એનો પે કરવું પડશે. તો અહીંયા જોઈ લો તમે, જો મિત્રો અહીંયા સ્ક્રોલ ડાઉન કરશો તમને દેખાડશે પુષ્પા 2 મૂવીની ડિટેલ્સ. સબસ્ક્રિપ્શન પર હું ક્લિક કરીશ તો અહીંયા જો નેટફ્લિક્સ પર અને પ્રાઇમ વિડીયો પર અવેલેબલ છે, એનો ચાર્જીસ છે 149 રૂપીઝ જે સબસ્ક્રિપ્શન દેખાડે છે નેટફ્લિક્સ પર અને પ્રાઇમ વિડીયો પર તમે જોઈ શકો છો. અને હું ખાલી ફ્રી પર ક્લિક કરીશ તો અહીંયા મને દેખાડશે કે ફ્રીમાં ક્યાં અવેલેબલ છે. આવી જ રીતના મિત્રો સમજો કે મારે શાર્ક ટેન્ક ઇન્ડિયા ચેક કરવું છે કે ક્યાં અવેલેબલ છે, એની સીઝન સમજો કે હું આ સિલેક્ટ કરું છું.
જોઈ લો મિત્રો, એની દરેક સીઝન 1, 2, 3, 4 બધું અહીંયા ઓપ્શન્સ દેખાડે છે અને મારે ચેક કરવું છે. જોઈ લો ફ્રીમાં ક્યાં અવેલેબલ છે, પ્રાઇમ વિડીયોમાં મિત્રો. તો આવી રીતના તમે કોઈ પણ વેબ સિરીઝ છે, મૂવીઝ છે કે કોઈ પણ તમારે વિડીયો ચેક કરવા છે તો તમે અહીંયા સર્ચ કરીને પણ ટાઈપ કરી શકો છો અને અહીંયા સ્ક્રોલ ડાઉન કરીને પણ તમને બધી માહિતી મળી જશે મિત્રો. તો મિત્રો હવે આ જે વેબસાઇટ છે આ બહુ જ યુઝફુલ વેબસાઇટ છે. તમારી પાસે કોઈ પ્રિન્ટેબલ ટેક્સ્ટ છે કે તમારી પાસે કોઈ પીડીએફ છે કે કોઈ પ્રિન્ટેબલ ડોક્યુમેન્ટ છે કે સમજો કે કોઈ મોબાઈલથી આપણે ફોટો લીધો છે રાઈટ, ઇમેજનો, અને એને આપણે ટેક્સ્ટમાં કન્વર્ટ કરવું છે. તો એની માટે શું કરવાનું છે મિત્રો, બ્રાઉઝરમાં તમારે ટાઈપ કરવાનું છે i2OCR અને પેલી લિંક પર ક્લિક કરશો એટલે i2OCR.com ઓપન થઈ જશે. તો મિત્રો i2OCR.com તમે જેવી રીતે ઓપન કરશો, OCR નો મતલબ છે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. તો અહીંયા તમે સ્ક્રોલ ડાઉન કરો મિત્રો અને અહીંયા જો તમને ઘણી બધી લેંગ્વેજ આપી છે રાઈટ. તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે કઈ લેંગ્વેજમાં કન્વર્ટ કરવું છે. તો અહીંયા હિન્દી પણ છે, ગુજરાતી પણ છે, ઘણી બધી લેંગ્વેજ છે મિત્રો, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં હિન્દી ટાઈપ કર્યું અને મારી પાસે ઓલરેડી એક ઇમેજ છે, હું તમને દેખાડું મિત્રો. જે ઇમેજ છે મારી પાસે JPEG-માં છે રાઈટ, અને આ જે ઇમેજ છે મારી પાસે તે ગુજરાતીમાં છે મિત્રો, કરેક્ટ, તમે જોઈ શકો છો. હવે મિત્રો હું શું કરીશ, સિલેક્ટ ઇમેજ કરીશ અને હિન્દી અહીંયા ઓલરેડી મેં સિલેક્ટ કર્યું છે સ્ટેપ 1 માં. સ્ટેપ 2 માં મેં ઇમેજ સિલેક્ટ કરી અને એક્સટ્રેક્ટ ટેક્સ્ટ પર હું ક્લિક કરી દઈશ. તો આ જે ઇમેજ હતી ગુજરાતીમાં તો મને હિન્દીમાં કન્વર્ટ કરીને આપશે. થોડીક જ સેકન્ડ રહેશે મિત્રો. જોજો મિત્રો, અહીંયા કમ્પ્લીટ કન્વર્ટ કરીને આપી દીધું છે મને હિન્દીમાં. મારી ઇમેજ જે છે રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો ગુજરાતીમાં છે અને અહીંયા હિન્દીમાં કન્વર્ટ કરેલું છે. હવે આમાં તમારે કંઈ મોડિફાઈ કરવું હોય તો તમારી હિસાબે તમે મોડિફાઈ પણ કરી શકો છો, ચેન્જીસ કરી શકો છો. બાકીના અહીંયા જે ઉપર ઓપ્શન આપેલા છે તમે જોઈ શકો છો. ટ્રાન્સલેટનો ઓપ્શન છે, તમારે ગૂગલમાં કરવું છે, બિંગમાં કરવું છે, ગૂગલ ડોક્સમાં તમારે કરવું છે તો ડોક્સમાં પણ તમે લઈ જઈ શકો છો. અને અહીંયા ડાઉનલોડમાં તમે ક્લિક કરશો તો તમારે ટેક્સ્ટમાં કરવું છે, ડોક ફોર્મેટમાં કરવું છે, પીડીએફમાં કરવું છે, તે પણ ઓપ્શન્સ આપેલા છે. તમારે કમ્પ્લીટ કોપી કરવું છે તો અહીંયાથી તમે કોપી પણ કરી શકો છો. તો આ બેસ્ટ ઓપ્શન છે મિત્રો આ વેબસાઇટનો. તમારા હિસાબે તમે આ ઇમેજ ઉપરથી ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકો છો રાઈટ, અને કોપી કરીને તમારે જ્યાં ઉપયોગ કરવો હોય તે તમે ઉપયોગમાં લઈ શકો છો. મિત્રો આ વેબસાઇટમાં કોઈ પણ તમારી પાસે બ્લેક એન્ડ વ્હાઇટ જૂનો ફોટો છે બરાબર, અને એ ફોટોને તમારે કલર કરવો છે રાઈટ, અને કલર કરીને ઇમેજને તમારે સેવ કરવી છે તો એની માટે એક બેસ્ટ AI વેબસાઇટ છે. તમારે ટાઈપ કરવાનું છે AI પિક્ચર કલરાઇઝ. જે પેલી લિંક આવશે તેના પર તમારે ક્લિક કરવાનું છે, ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આવ્યું છે AI ફોટો કલરાઇઝ, આની પર ક્લિક કરવાનું છે અને કોઈ પણ ઇમેજ છે, સમજો કે મારી પાસે એક ઇમેજ છે, એની પર હું ક્લિક કરીશ બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ પર અને કલરાઇઝ ફેક્ટર હું 15 રાખીશ અને જસ્ટ ઓકે કહીશ. જોઈ લો મિત્રો, આ થઈ ગયું છે કન્વર્ટ અને એનો હું ડાઉનલોડ પણ અહીંયાથી કરી શકું છું. અને મેં AI પિક્ચર કલરાઇઝની URL નો ઉપયોગ કરીને મેં એને જો કલર કરી દીધો છે મિત્રો. કેટલું મસ્ત કલરમાં કન્વર્ટ કરીને આપણને આપી દે છે રાઈટ. તો આ તમે યુઝ કરી શકો છો મિત્રો. કોઈ પણ જૂની તમારી પાસે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય તો તમે એને યુઝ કરી શકો છો મસ્ત કલર કરીને. મિત્રો આવો જ એક સિમિલર ઓપ્શન છે કે તમારી પાસે કોઈ ઓલ્ડ ફોટો છે રાઈટ, જે ઓલ્ડ ફોટો છે સ્ક્રેચ ફોર્મેટમાં છે અને ઓલ્ડ ફોટાને તમારે એકદમ સારી રીતે કન્વર્ટ કરીને તે ઇમેજ કોઈને ફોટાની મોકલવી છે. તેની માટે તમારે ટાઈપ કરવાનું છે AI પિક્ચર રિસ્ટોર. પહેલી લિંક પર ક્લિક કરી દેવાનું છે મિત્રો અને અહીંયા તમને પૂછશે, જો અહીંયા તમને એક સેમ્પલ પણ આપ્યું છે મિત્રો, તો હું ક્રિએટ નાઉ પર ક્લિક કરું છું અને મારી પાસે ઓલરેડી એક ફોટો છે બરાબર. હેશ સ્કેચ પર ક્લિક કરી દઈશું અને આને ક્લિક કરી દઈશું આપણે. આ ફોટોને આપણે અહીંયાથી ડાઉનલોડ કરી લઈએ ફોર નોન કમર્શિયલ ડાઉનલોડ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, પહેલા મારી પાસે આવો ફોટો હતો રાઈટ. ઇમેજ જોઈ શકો છો તમે, ફોટોમાં કેટલા સ્ક્રેચ પડેલા છે, કેટલો ઓલ્ડ ફોટો લાગે છે અને એને કન્વર્ટ કરીને ઘણી સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટીમાં એને કમ્પ્લીટ ચેન્જ કરી દીધો છે. આ પણ એક ઓપ્શન તમે યુઝ કરી શકો છો મિત્રો. મિત્રો હવે આ જે વેબસાઇટ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તે જે લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે, જે લોકો વેબસાઇટ ડેવલપ કરે છે કે જે લોકોને પર્ટિક્યુલર ડોમેન લેવું છે અને એનું નામ ચેક કરવું છે બરાબર, કે કોઈ પર્ટિક્યુલર સોશિયલ મીડિયામાં અકાઉન્ટ નેમ યુઝ કરવું છે અને એનું નામ ચેક કરવું છે, તો તેની માટે તમારે ટાઈપ કરવું છે namecheck.com. ફર્સ્ટ લિંક પર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે
અને અહીંયા ટાઈપ કરવાનું છે. સમજો કે મેં ગોલ્ડમાઇન કરીને ટાઈપ કર્યું અહીંયા, કરેક્ટ? ગોલ્ડમાઇન જેવું મેં ટાઈપ કર્યું મિત્રો, જોઈ લો નીચે ડોમેન્સ અવેલેબલ છે, .com ઓલરેડી રજિસ્ટર્ડ છે, .org ઓલરેડી રજિસ્ટર્ડ છે, .net ઓલરેડી રજિસ્ટર્ડ છે. કમ્પ્લીટ અહીંયા તમને માહિતી આપશે મિત્રો. અને નીચે જુઓ કયા ટીમ અવેલેબલ છે, .la .tv .ninja. એ હિસાબે તમે શો મોર પર ક્લિક કરશો તો તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપશે કે અવેલેબલ કયું છે અને કયું ઓલરેડી રજિસ્ટર છે આ નામ પર. બરાબર મિત્રો, એવી જ રીતના તમે નીચે ચેક યુઝર નેમ પર જશો તો જોઈ લો મિત્રો, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર પર ઓલરેડી યુઝ કરેલો છે આ નામનો, અને ક્યાં ક્યાં અવેલેબલ છે, કયા પ્લેટફોર્મ પર, શોપિફાઈ પર છે, ફ્લિકર પર છે કે પછી બ્લોગર પર છે, રાઈટ મિત્રો? તો તમે જોઈ શકો છો કે ક્યાં અવેલેબલ છે, જે પણ ગ્રીનમાં છે, રાઈટ? ત્યાં અવેલેબલ છે તે પ્લેટફોર્મ પર. અને જે પ્લેટફોર્મ પર ઓલરેડી યુઝ થયું છે, વર્ડપ્રેસમાં છે કે પિન્ટરેસ્ટમાં છે કે યુટ્યુબમાં, ફેસબુકમાં, ટ્વિટર, ત્યાં ઓલરેડી રેડ કલર દેખાડે છે, રાઈટ મિત્રો? અને શો મોર પર ક્લિક કરશો તો તમને બીજા પણ ઓપ્શન્સ ઘણા દેખાડશે અહીંયા મિત્રો. તો તમે આ વેબસાઇટનો યુઝ કરીને ચેક કરી શકો છો. મિત્રો હવે આ જે વેબસાઇટ છે, આ વેબસાઇટમાં શું કરવાનું છે, આપણી પાસે કોઈ ઇમેજ છે, ફોટો છે, રાઈટ? એનું આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે અને આપણે ફોટોનું બેકગ્રાઉન્ડ પ્રોપર સેટ કરીને કોઈને આપણે મોકલવું છે. કે પછી મિત્રો સમજો કે આપણે બીજી તરીકે પણ કહીએ તો કોઈનો બર્થડે છે, આપણે બર્થડે વિશ કરવું છે અને આપણી પાસે તેનો ફોટો છે જે વારંવાર આપણે એક જ ફોટોનો યુઝ કરીએ છીએ. તો તે ફોટાનું આપણે બેકગ્રાઉન્ડ સારી રીતે સેટ કરીને આપણે કોઈને બર્થડે વિશ માટે પણ મોકલવું હોય, એના ઘણા બધા ઉપયોગ કરી શકે છે આપણે. તો મિત્રો એની માટે કંઈ નથી કરવાનું, આપણે ખાલી ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝર, ટાઈપ કરવાનું છે રિમૂવ બીજી. તો અહીંયા પહેલી લિંક પર ક્લિક કરવાનું છે અને મારી પાસે એક સેમ્પલ ઇમેજ છે, હું અહીં અપલોડ કરી દઉં છું. જો મિત્રો આ જે મારી પાસે છે, ઓટોમેટિક જેવી તમે ક્લિક કર્યું મને બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને ઇમેજ આપશે. તમે જોઈ શકો છો, બરાબર? હવે મિત્રો અહીંયા બેકગ્રાઉન્ડ પર હું ક્લિક કરીશ અને અહીંયા જો ઘણા બધા ઓપ્શન્સ મને આપેલા છે, રાઈટ? કે મારે આ ઇમેજ માટે કયું બેકગ્રાઉન્ડ સેટ કરવું છે. તો આની પર હું ક્લિક કરીશ તો જો ઓટોમેટિક આ બેકગ્રાઉન્ડ મારી પાસે આવી ગયું છે. તમે જોઈ શકો છો કેટલા બધા બેકગ્રાઉન્ડ્સ આપેલા છે મિત્રો. તો અહીંયાથી બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરીશ અને ફોટાને હું ડાઉનલોડ કરી દઈશ મિત્રો. હવે ડાઉનલોડ હું કરીશ તો મને રેગ્યુલર જે ક્વોલિટી છે તે જ ક્વોલિટી આપશે, અને મારે પ્રીમિયમ ક્વોલિટી જોઈએ, જે HD ક્વોલિટી છે તે મારે જોઈએ, તો પછી એની માટે મારે એક પર્ટિક્યુલર અમાઉન્ટ પે કરવું પડશે મિત્રો. તો છે ને બેસ્ટ ઓપ્શન આ મિત્રો. મિત્રો આ જે વેબસાઇટ છે એની માટે તમારે dictation.io પર ક્લિક કરવાનું છે અને ટાઈપ કરીને તમે આ વેબસાઇટ ઓપન કરશો. આ શું કરે છે મિત્રો, તમે લોન્ચ ડિક્ટેશન પર ક્લિક કરશો તો જે લોકો મિત્રો કંઈ લખી નથી શકતા, કંઈ ટાઈપ નથી કરી શકતા, તો તમે જે બોલશો, રાઈટ, તે અહીંયા ઓટોમેટિકલી ટાઈપ કરી દેશે મિત્રો. તો અહીંયા જો તમે સ્ટાર્ટ પર ક્લિક કરશો, અલાઉ ધીસ ટાઈમ પર ક્લિક કરશો. નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો તો અહીંયા આવી ગયું છે, નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ઓપ્શન અહીંયા આવી ગયો છે, રાઈટ? તો તમે જે પણ બોલશો તે અહીંયા મિત્રો તરત ટાઈપ થઈ જશે. તમે અહીંયાથી તેને કોપી કરી શકો છો. નીચે ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે. જો સેવનો ઓપ્શન છે, તેને તમે પબ્લિશ પણ કરી શકો. ડાયરેક્ટ કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારે પબ્લિશ કરવું હોય તો તેને તમે ટ્વીટ કરી શકો છો. અહીંયા જો ટેક્સ્ટ ટુ સ્પીચનો ઓપ્શન આપેલો છે, પ્લે કરી શકો છો તેને, ઈમેલ કરી શકો છો, પ્રિન્ટ કરી શકો છો, અને આ ફોર્મેટ તમારે નથી જોઈતું લખેલું, હવે ટાઈપિંગ કરેલું છે તે. તો અહીંયાથી તમે તેને ક્લિયર પણ કરી શકો છો મિત્રો. તો આ એક બહુ યુઝફુલ ઓપ્શન છે. જે લોકો લખી નથી શકતા, પ્રોપર ટાઈપ નથી કરી શકતા અને તેમને કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજમાં જોઈએ તો તે સિલેક્ટ કરીને અહીંયા બોલી શકે છે અને ઓટોમેટિક ટાઈપ થઈ જશે મિત્રો. અને કેટલું એક્યુરેસી છે જો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો તો હવે વાત કરીએ આપણી બોનસ વેબસાઇટની. જેમ મેં તમને કીધું હતું કે આ બોનસ વેબસાઇટ જે છે આ પણ બહુ જ ઉપયોગી વેબસાઇટ છે મિત્રો. અને આ પર્ટિક્યુલરલી જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે, કસરત કરે છે, તેમની માટે બહુ જ યુઝફુલ છે મિત્રો. તમારે શું ટાઈપ કરવાનું છે અહીંયા? muscleswiki.com. જેવી રીતે મિત્રો તમે આ URL ઓપન કરશો તો તમારી સામે અહીંયા ઇમેજ આવી જશે, રાઈટ? ફિમેલ છે, મેલ છે, તમે અહીંયાથી ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો મારે સમજો કે ચેસ્ટની એક્સરસાઇઝ મારે જોઈએ છે અને ચેસ્ટની એક્સરસાઇઝ માટે કયા સ્ટેપ છે મને ખબર નથી, તો અહીં જસ્ટ સિલેક્ટ કરીશ. ઓટોમેટિકલી મિત્રો તમે જોઈ લો અહીંયા મને વિડીયો દેખાડશે, રાઈટ? ચેસ રિલેટેડ વેબસાઇટના કે કયા કયા સ્ટેપ્સ છે ચેસની વેબસાઇટ માટે. જોઈ લો મિત્રો, કરેક્ટ? આવી જ રીતના મિત્રો પાછું બેક કરીશ અને મારે સમજો કે સિક્સ પેક એપ્સ બનાવવા છે, રાઈટ મિત્રો? તો અહીંયા સિક્સ પેક એપ્સ પર ક્લિક કરીશ તો ઓટોમેટિકલી તરત જ તમે જોઈ લો મિત્રો, જેવું ક્લિક કરીશ મને દેખાડશે અહીંયા સ્ટેપ્સ.
રાઈટ મિત્રો? છે ને યુઝફુલ વેબસાઇટ? આશા રાખું છું મિત્રો આજે જે પણ માહિતી મેં તમારી સાથે શેર કરી છે તે તમે ઉપયોગમાં લેશો અને મિત્રો આવી જ રીતના હું તમારી સાથે નવા વિડીયો લાવતો રહીશ મિત્રો. તો પ્લીઝ તમે આપણી ચેનલને લાઈક ના કરી તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો, જેથી મારો પણ કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. તો મિત્રો આવી જ રીતના નવા વિડીયોમાં મળશું. ટિલ ધેન ગુડ બાય.